કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધાયો મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 6 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અગાઉ આપણે 45 એમસીક્યુ કર્યા છે, જેમાં 45મો એમસીક્યુ માર્ચ 2020નો હતો. એક એમસીક્યુ એમાં થયો છે. બાકીના 3 એમસીક્યુ આજે કરીશું અને આજે આ સિરીઝમાં એટલે કે બોર્ડના જે એમસીક્યુ છે પૂરા કરીશું. તો હવે 46માં જુઓ આપણે કે sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ ઓફ x રેઝ ટુ -1 એટલે કે 1/x આપણે લખી શકીએ, પ્લસ sin ઇન્વર્સ x રેઝ ટુ -1 એટલે એને પણ 1/x આપણે લખી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x છે, એ આપણે સૂત્ર એનું વેલ્યુ આપણે જાણીએ છીએ π/2. અને એવી જ રીતે cos ઇન્વર્સ, ધારો કે x તરીકે જે પણ વેલ્યુ અથવા y લઈએ કે cos ઇન્વર્સ y પ્લસ sin ઇન્વર્સ y ની કિંમત પણ આપણે જાણીએ છીએ π/2. એટલે અહીંયા y ની જગ્યાએ x રેઝ ટુ -1 એટલે કે 1/x છે. અહીંયા પણ એ સેમ જ છે, બરોબર. તો એ બંને માટે આપણે π/2 વેલ્યુ લઈ શકીએ. તો આપણે એનું સાદુરૂપ આપીએ પહેલા. sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ ઓફ 1/x લખી શકીએ, પ્લસ sin ઇન્વર્સ ઓફ 1/x લખી શકીએ. x રેઝ ટુ -1 એટલે 1/x આપણે લખી શકીએ. તો આ બંનેના આપણે અલગ અલગ કૌંસ કરી દીધા. હવે આપણે જાણીએ છીએ sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x બરાબર π/2 પ્લસ cos ઇન્વર્સ y આપણે એને કહીએ પ્લસ sin ઇન્વર્સ y કહીએ. તો એનું પણ સૂત્ર આપણને ખબર જ છે, બરોબર. cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. તો આમાં પણ આપણને π/2 મળે છે. બંનેનો સરવાળો કરીએ π/2 પ્લસ π/2 તો આપણને π મળે છે, જે આપણો એ ઓપ્શન થાય છે. ત્યારબાદ 47મો એમસીક્યુ માર્ચ 2020માં પૂછાયેલો. તો એની અંદર આપણને કહે છે cot ઓફ 2019 π/2 માઇનસ ઇન બ્રેકેટમાં cosec ઇન્વર્સ 5/3 પ્લસ tan ઇન્વર્સ 2/3. તો આપણે એની વેલ્યુ શોધવાની. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ, 2 વડે પહેલા ડિવાઈડ કરીએ. cot ઓફ ડાયરેક્ટ કરું છું કારણ કે પાછળ જગ્યાનો અભાવ છે એટલે. તો 2019 ભાગ્યા પાઈ છે, એમાંથી ધારો કે હું 3 ને અલગ કરી નાખું અને એટલે આ રીતે લખી શકું 2016 + 3π/2 માઇનસ cosec ઇન્વર્સ છે. હવે cosec ઇન્વર્સને આપણે ધારો કે કાટકોણ ત્રિકોણનો નિયમ યુઝ કરીએ. અહીંયા આપણે તો ધારો કે આપણો થીટા છે, આ કાટકોણ ત્રિકોણ. cosec ઇન્વર્સ છે એટલે cosec એટલે કે sin નો વ્યસ્ત. sin માટે આપણે શું વાપરતા? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા કર્ણ ભાગ્યા સામેની બાજુ થશે. કર્ણ બરાબર અહીંયા આપણને 5 આપેલા છે અને સામેની બાજુ બરાબર આપણને 3 આપેલા છે. તો પાસેની બાજુ 4 મળશે. આપણે ત્રિપુટી જાણીએ છીએ 3, 4 ને 5. ના જાણતા હોય તો કેવી રીતે શોધ્યા? તો કે 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ બાદ કરો. 5 નો વર્ગ 25 માઇનસ 9, 3 નો વર્ગ 9 થાય. એ બાદ કરતા આપણને 16 મળે. 16 નું વર્ગમૂળ 4 થાય. તો અહીંયા આપણને પાસેની બાજુ મળે. હવે હું એને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરું કારણ કે મારી પાસે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું સૂત્રનો ઉપયોગ કરી શકાય. એટલા માટે મને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરું. તો મને અહીંયા મળે tan ઇન્વર્સ. tan માટેનો નિયમ શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કે 3/4 મળે છે પ્લસ tan ઇન્વર્સ 2/3. અહીંયા બ્રેકેટ આપણું કમ્પ્લીટ થશે. હવે આપણે આગળ વધીએ છીએ. તો જુઓ cot ઓફ, તો જુઓ 2 વડે ડિવાઈડ કરીએ તો આપણને શું થાય? તો કે 1008 મળશે પ્લસ 3π/2 માઇનસ. હવે આની અંદર આપણે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું સૂત્ર વાપરીએ તો આપણને શું મળે? તો કે tan ઇન્વર્સ x પ્લસ y એટલે કે 3/4 પ્લસ 2/3 છેદમાં
1 માઇનસ 3/4 અને 2/3 તો બ્રેકેટ કમ્પ્લીટ થાય છે અને હોલ બ્રેકેટ કમ્પ્લીટ. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો શું થાય? તો જુઓ આપણે કોટ ભૂલ છે અહીંયા પાઈ આપણે લખવું પડે કારણ કે આ ટોટલ પાઈ તો 2019 પાઈ છે એટલે 2016 પાઈ પ્લસ 3 પાઈ. તો અહીંયા પણ આપણે 1008 પાઈ. તો હવે 1008 પાઈ છે આપણે જાણીએ છીએ 2 પાઈ આખું વર્તુળ ક્લિયર થાય એટલે કે પૂરું થાય. એટલે 2 પાઈની રીતે આપણે એના 2 પાઈના ગુણાંકમાં આપણે મૂકીએ તો વર્તુળ આખું સંપૂર્ણ થશે. તો અહીંયા આપણે 2 પાઈના ગુણાંકમાં મૂકીએ તો આપણને કેટલા મળશે? તો 2 બાર કાઢી નાખીશ તો અહીંયા મને મળશે 5504 બરોબર બાય બરોબર. અથવા આ 504 વર્તુળનું પરિભ્રમણ થયું કહેવાય. 504 વર્તુળ આપણે આખા પરિભ્રમણ કરીએ તો આપણને 1008 પાઈ મળે છે. એટલે મૂળ સ્થાને આપણે એ બિંદુએ જ આવીએ કે જ્યાં આપણને 10 પોઈન્ટ મળે છે બરોબર. તો ત્યાં આગળથી પછી +3π/2 થશે અને ત્યારબાદ આપણે પાછળની કિંમત અહીંયા શોધીશું તો આપણને કેટલું મળે છે જુઓ તમે. તો અહીંયા tan ઇન્વર્સ તો ઉપરના સાદુરૂપ આપીએ 3 તરી 9 4 દુ 8 છેદમાં 4 તરી 12 છેદમાં 4 તરી 12 માઇનસ 3 દુ 6 છેદમાં 12. આ રીતે આપણને સાદુરૂપ મળે છે. તો આપણે સાદુરૂપ આપીએ તો શું મળે? તો કે cot ઓફ જુઓ આ 2 into 504 પાઈ બરોબર. એટલે 2 પાઈ into 504 આપણે એ રીતે પણ લખી શકીએ. તો એ આખું 504 વર્તુળના પરિભ્રમણથી ફરી પાછા આપણે એ પોઈન્ટ ઉપર આવીએ એટલે કે 10 પોઈન્ટ ઉપર આવીએ એકમ વર્તુળમાં ત્યાં આપણને પોઈન્ટ મળે બરોબર. એટલે જ્યાં θ = 0 હોય બરોબર. તો આને આપણે 4 ના ગુણાંકમાં પણ આપણે લખીએ તો 2k પાઈ થાય. તો આપણે 2k પાઈ લખી શકીએ એટલે કે એ આપણો મૂળ 0 પોઈન્ટ જ છે બરોબર. એટલે કે θ = 0 ડિગ્રી આગળ જે પોઈન્ટ મળે છે એ જ છે. ત્યારબાદ 3π/2 છે એટલે કે b' પોઈન્ટ થાય એકમ વર્તુળ પરનો. અને ત્યારબાદ આપણે છેલ્લે અહીંયા સાદુરૂપ આપીએ તો જો 12 એકમ એટલે અંશનો છેદ ને છેદનો છેદ કેન્સલ કરીએ 12 કેન્સલ થઈ જશે. 9 ને 8 એટલે 17 થશે. તો કે tan ઇન્વર્સ 17 ભાગ્યા 12 માંથી 6 જાય તો 6 મળશે. આ કિંમત મળશે. હવે જુઓ 2k પાઈ તો 0 પોઈન્ટ છે, 3π/2 છે અને માઇનસ છે. તો આપણને આની અંદર વિધેય ક્યાં છે? તો કે આની અંદર જુઓ 3π/2 છે એટલે આપણને /2 હોય ત્યારે આપણું વિધેય ચેન્જ થાય. કોટનું શું થશે? તો કે tan થશે. તો અહીંયા આપણને tan મળે. હવે જો આ 3π/2 છે, 3π/2 એટલે કે ત્રીજું ચરણ પૂર્ણ થાય એમાં માઇનસ છે એટલે કે ત્રીજા ચરણમાં વેલ્યુ આવે છે. તો ત્રીજા ચરણમાં પોતાની આ જે વેલ્યુ છે એ કોટની એ પોતે ધન જ હોય. તો એમાં આપણે નિશાની કોઈ બદલાશે નહીં. તો tan ઇન્વર્સ 17/6 મળે છે. હવે tan નો પોતાનો વિસ્તાર શું છે? તો કે r. તો r ની અંદર તો 17/6 આવે જ છે. તો આપણો આન્સર શું આવશે? તો કે 17/6 મળે છે. એ આપણો આન્સર છે. તો આપણને એ આન્સર મળે છે બરાબર. આ દાખલો થોડો ધ્યાનથી કરવાનો. એમાં સૌથી વધારે તો આ પરિભ્રમણની સંખ્યા છે એને ખાસ ધ્યાનથી લેવાનું. તો તમે પોઈન્ટ સમજવામાં સરળતા રહેશે. એકમ વર્તુળ પરનું સ્થાન એકમ વર્તુળમાં આપણે એ પોઈન્ટ ઉપરથી એટલે કે θ = 0 લઈને આપણે પરિભ્રમણ કરીએ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં વિષમ ઘડી દિશામાં. તો આપણે જ્યારે 90 ડિગ્રીએ એક ચરણ પૂરું થાય, 180 બીજું, 270 ત્રીજું અને 360 ચોથું ચરણ પૂરું થઈને મૂળ સ્થાને એટલે કે એ પોઈન્ટ 10 આપણે આવીએ બરોબર. તો એ રીતે જોવા જઈએ તો દર 2 પાઈ એ પરિભ્રમણ થઈને એક પોઈન્ટ આવે એટલે આપણને 2 ના ગુણાંકમાં આપણને મળ્યા એટલે 2 પાઈ અને 504 આખા પરિભ્રમણ થઈને મૂળ પાછા એક પોઈન્ટે આપણે આવીએ વર્તુળમાં. ધારો કે આપણે વર્તુળને ચેક કરીએ તો આ રીતે
આ પોઈન્ટથી આપણે શરૂઆત કરીએ તો આ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, આ π/2 હોય છે, આ 2π સોરી પાઈ હોય છે, આ થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2 અને છેલ્લે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 2π મળે. એટલે કે કહેવાનો મતલબ કે દર 2π એ પાછું મૂળ સ્થાન અહીંયા આપણે 10 ઉપર જ આવીએ છીએ. બરોબર. તો એવા સંજોગોમાં આપણે આખું સંપૂર્ણ એક પરિભ્રમણ કરીએ, એવી રીતે આપણે 504 પરિભ્રમણ કરીએ. 2π ના સંપર્કમાં છે, 2π એ એક પરિભ્રમણ, તો 504, તો મૂળ સ્થાન પાછું આ જ આવવાનું છે. અને પછી આપણે 3π/2 કરીએ તો 3π/2 આટલા પોઈન્ટ આવીશું અને પછી એમાં માઇનસ કરવાના છે, એટલે મૂળ ત્રીજા ચરણમાં આ કિંમત આવે, આમ જવાનું થશે. બરોબર. એટલા માટે આ 3π/2 માઇનસ tan ઇન્વર્સ 17/6 છે. એમાં જ્યારે આપણે સાદું રૂપ આપ્યું તો cot હતું એટલે વિધેય બદલાશે, π/2 છે એટલે tan થશે. તો tan ઓફ tan ઇન્વર્સ 17/6 મળે. અને ત્રીજા ચરણમાં માઇનસ હતું, જ્યાં cot પોતે ધન જ હોય માટે આપણે નિશાની બદલાતી નથી. અને છેલ્લે tan અને tan ઇન્વર્સ કેન્સલ થાય છે, કારણ કે tan પોતે એનો વિસ્તાર છે r છે, અને r ની અંદર 17/6 આવેલા જ હોય છે, માટે આપણે tan અને tan ઇન્વર્સને કેન્સલ કરીને 17/6 મળે છે. બરોબર. ઓકે. તો ચલો હવે આપણે આગળ વધીએ. છેલ્લો દાખલો 48મો, કે નીચે પૈકીના આલેખોમાં કયો આલેખ fx બરાબર tan ઇન્વર્સ x બિલોંગ્સ ટુ r નો છે. તો અહીંયા આપણે જોઈએ તો કે tan નો પોતાનો પ્રદેશ અને સહપ્રદેશ શું છે. તો કે tan પોતે એનો પ્રદેશ છે એ -π/2 વિવૃત અંતરાલથી π/2 વિવૃત અંતરાલ, અને એનો સહપ્રદેશ આપણને r મળે, જે એનો વિસ્તાર પણ છે. બરોબર. એ સંજોગોમાં આ પ્રદેશ અને આ વિસ્તાર સહપ્રદેશની અંદર આપણને એક અને વ્યાપ્ત વિધેય મળે છે. અને ત્યારે જ્યારે એક અને વ્યાપ્ત વિધેય મળતું હોય તો જ આપણે એનું ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. તો આ જ્યારે tan ઇન્વર્સ બને ત્યારે શું થાય, એનો પ્રદેશ અને સહપ્રદેશ બંને ઉલટાઈ જાય. તો tan ઇન્વર્સના આધારે શું મળે, તો કે tan ઇન્વર્સ બરાબર આપણને શું મળશે, તો કે tan ઇન્વર્સ બરાબર r2 વિવૃત અંતરાલ -π/2 થી π/2. ઓકે. હવે આપણે જુઓ આના આ આપણો પ્રદેશ ને સહપ્રદેશ છે. તો આપણે આની અંદરથી જુઓ તમને દેખાય છે આ જે છે ને, એકચ્યુઅલી જો તમે આગળ 11માં જે આલેખો છે એનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો તમે જાણી શકો છો કે થીટાની કિંમત જેમ જેમ વધતી જાય છે આ થીટા દર્શાવે છે. થીટા એટલે મીન્સ x પણ કહી શકાય આપણે, અને થીટા પણ કહી શકીએ. tan થીટા તરીકે લીધા હોય તો ધારો કે અહીંયા tan x તરીકે વિધેય લીધું હોય તો x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 થાય, -π/2 જેના π/2 છે. તો આપણો થીટા એની અંદર ગતિ કરે. ધારો કે ધન દિશામાં જાય, 0 થી આગળ વધે તો એમ r ની કિંમત પણ વધતી જાય છે. અને જો 0 થી તમે માઇનસ તરફ જાઓ, -π/2 તો એ ઘટતી જાય છે. તો આ રીતે આપણને આલેખ મળે છે. આ tan નો આલેખ છે એકચ્યુઅલી. બરોબર. તો કે આ tan x છે, y is equal to tan x નો આલેખ છે. હવે જ્યારે આપણે y is equal to tan x નો આલેખ પરથી જ્યારે tan ઇન્વર્સ x નો આપણે આલેખ મેળવવો હોય તો કેવી રીતે મેળવાય? તો એ પદ્ધતિ એ છે કે tan x નો જે આલેખ છે એને પહેલા 90 ડિગ્રીએ રોટેટ કરો. જો આ આલેખને હું 90 ડિગ્રીએ રોટેટ કરું તો આમ થાય, આ y અક્ષ છે x અક્ષના સ્થાન પર આવશે, તો આલેખ આપણને આવો મળશે. બરોબર. 90 ડિગ્રીએ રોટેટ કર્યા પછી આપણને d આલેખ મળે. એ આપણો આન્સર નથી. આ જે d આલેખ મળ્યો કે જે 90 ડિગ્રીએ રોટેટ થયો, એ આલેખનું પછી આંશિક પ્રતિબિંબ લેવાનું. એટલે કે આપણો x અક્ષ છે અરીસો તરીકે સ્વીકારીએ આપણે એને, x અક્ષ પોતે અરીસા તરીકે હોય તો એનું પ્રતિબિંબ કેવું મળે, તો આનાથી ઉલટું મળશે. તો આ ભાગ નીચે આવશે અને આ ભાગ ઉપર જશે, તો આપણને આ b આન્સર મળે છે. બરોબર. તો આ આલેખ મેળવવા માટેની પદ્ધતિ છે કે મૂળ આલેખ એટલે કે tan x ના આલેખને 90 ડિગ્રી વિષમગળી દિશામાં, એટલે કે x અક્ષને આ રીતે વિષમગળી દિશામાં પરિભ્રમણ કરીને મળતા આલેખ નું આરસી પ્રતિબિંબ લેતા tan ઇન્વર્સ x નો આલેખ મળે છે.
બરાબર. તો આ એક પદ્ધતિ છે અને આપણે આલેખ ઓળખતા હોઈએ તો આને બહુ ઇઝી પડે. એટલે કે તમે 11thમાં જો 10ના આલેખ વ્યવસ્થિત ભણ્યા હોય તો એના ઉપરથી આપણે ઓળખી જઈએ કે આ આલેખ છે 10નો જ છે. 10નો આલેખ 0માંથી પસાર થાય, કારણ કે θ = 0 એટલે tan x બરાબર 0 થાય. બરાબર. એટલે tan θ = 0 થાય. જો આપણે θ = 0 લઈએ તો tan θ = 0, જો x = 0 લો તો tan x = 0 થાય. એટલે આપણો આલેખ જે 10નો છે એ 0માંથી પસાર થાય છે. બરાબર. તો હવે આ આલેખને આપણે સમજ્યા પછી આ આલેખનું આપણે સૌથી પહેલા આપણે શું કરીએ, ફરી એકવાર રિપીટ કરું છું. આ tan x ના આલેખમાં આ જે y અક્ષ છે એનું રોટેશન આપણે કરીએ x અક્ષના સ્થાને. તો આ રીતનું થયું. તો એ રીતનું કરીએ તો આલેખ કેટલો છે અંદર, x અક્ષ રહેશે તો x ના સ્થાને, બરોબર. તો એનું રોટેશન આમ થશે. અને એવા સંજોગોમાં આ -π/2 અહીંયા આવે, π/2 ઉપર જાય. ઓકે. ત્યારબાદ પછી એનું આપણે આરસી પ્રતિબિંબ લઈએ. આરસી પ્રતિબિંબ લઈએ એટલે આ ઉપરનો ભાગ છે એનું પ્રતિબિંબ આ રીતે આ મળશે અને આનું પ્રતિબિંબ આ છે તો ઉપરની તરફ જશે. તો આપણને આ આલેખ મળે છે જેનું પ્રતિબિંબ દર્શાવે છે. તો આ પદ્ધતિથી આપણે tan - x નો આલેખ મેળવી શકીએ છીએ, જે વિશે મેં અહીંયા જવાબમાં લખેલું છે. તો એના અનુસાર તમે એનો આન્સર મેળવી શકો અને જે આપણને બી આન્સર મળે છે. ઓકે. અહીંયા આપણા 48 MCQ પૂરા થાય છે. બોર્ડમાં અત્યાર સુધીમાં પૂછાયેલા ચેપ્ટર 2ના બધા અત્યાર સુધી એટલે કે નવી ટેક્સ્ટબુક જ્યારથી આવી 2020થી ત્યારથી, એના પછી તો 2023માં પણ ફરી ફેરફાર થઈને સિલેબસમાં ઘટાડો થયો. પણ ચેપ્ટર 2માં વિશેષ બહુ ઘટાડો નથી થયો. બરાબર. થોડો ઘણો ફેરફાર છે પણ MCQમાં કોઈ જાજા ઘટ નથી પડી. બરાબર. તો જેટલા શક્ય થાય બધા જ આપણે MCQ કરાવે છે. તમે આનો સારી રીતે અભ્યાસ કરો અને સારા એવા માર્ક્સ મેળવો તેવી શુભેચ્છા. અને હવે પછીના જે લેક્ચર છે એમાં આપણે ગુજકેટમાં પૂછાયેલા MCQ કરાવીશું.